એ પ્રજા હતી એકદમ ગુસ્સામાં આવી ગઈ અને અંગ્રેજો સામે વિરોધ કર્યો અને 1857 નો સંગ્રામ શરૂ કરી. તો એ તાત્કાલિક કારણ એનફિલ્ડ રાઈફલ નો લશ્કરમાં ફરજિયાતપણે દાખલ કરી કે જે લશ્કરમાં સૈનિક છે એ બધાને એ રાઈફલ જે છે એનો ઉપયોગ કરવાનો છે. બરાબર ને એ રાઈફલની લાક્ષણિકતા શું હતી? તો ભાઈ એનું જે ઢાંકણું હતું એ મોઢાથી ખોલવું પડતું હતું અને એ ઢાંકણું ચામડાનું બનેલું હતું. બરાબર અને એ ચામડું જે છે ગાય અને સુવર ના ચામડા માંથી બનાવેલું હતું. એટલે લશ્કરમાં જે સૈનિકો હતા એમાં ભારતીયો હતા. બરાબર મોટી સંખ્યામાં ભારતીયો પણ હતા. એમાં જુદા જુદા જે છે ધર્મ ના હતા મુસ્લિમો પણ હતા હિન્ંદુઓ પણ હતા. જુદી જુદી ભારતમાં જે પ્રજા વસ્તી હતી જુદા જુદા ધર્મ એ બધા જ હતા લશ્કરમાં. એ બધાને વાંધો પડ્યો હવે પોતાનું જે પેલાના સમયના જે લોકો હતા એ બહુ રૂઢિચુસ્ત હતા ધર્મ બાબતે. એટલે પોતાના ધર્મ અપવિત્ર થાય એ કોઈને પોસાય નહી એટલે 1857 નો જે સંગ્રામ તો કરવાનો જ હતો એની પ્લાનિંગ થઈ રહી હતી ને એમાં જે છે ઘણા બધા સંગ્રામકારીઓ જોડાયા પણ હતા. બરાબર કુંવરસિંહ રાણી લક્ષ્મણબાઈ બહાદુર શાહ તાત્યા ટોપે નાના સાહેબ બરાબર બધા હતા પરંતુ આ જે સ્વાતંત્ર સંગ્રામ જે છે તાત્કાલિક કારણ હતું કે આ રાઈફલ નો લશ્કરમાં ફરજિયાતપણે એને દાખલ કરી એનો ઉપયોગ કરવો પડતો બરાબર તો ત્યાં આગળથી સ્વાતંત્ર સંગ્રામ શરૂ થઈ બરાબર તો સ્વાતંત્ર સંગ્રામ ના કારણો શું હતા એને તાત્કાલિક કારણ શું હતું બરોબર એવી રીતે પૂછાય પછી એમ પ્રશ્ન બી પૂછાય શકે કે 1857 નો સંગ્રામ તો એ નિષ્ફળ કેમ ગયો નિષ્ફળ કેમ રહ્યો તો અહીંયા આગળ 1857 નો સંગ્રામ નિષ્ફળ એટલા માટે ગયો કે નિર્ધારિત સમય કરતા વહેલો શરૂ થઈ ગયો હતો પછી બીજું કારણ એ હતું કે કેન્દ્રીય નેતાગીરીની ઉણપ હતી અને જે એ સંગ્રામ હતું એમાં જે હથિયારોની જરૂર પડતી હતી શસ્ત્રોની જરૂર પડતી એ શસ્ત્રો જે અપૂરતા હતા અને પછાત હતા એની સામેના પક્ષમાં અંગ્રેજો પાસે શસ્ત્રો વધારે હતા ને આધુનિક બરાબર અને બીજું એક 1857 નો સંગ્રામ નિષ્ફળ જવાનું કારણ હતું કે જે સંગ્રામકારીઓ જોડાયા હતા એમાં તમે જોશો કે ઘણા રાજ્યના રાજા હતા કુંવરસિંહ છે બરાબર બહાદુર શાહ છે પછી અવધની બેગમ છે પછી રાણી લક્ષ્મીબાઈ છે બરાબર એ બધા પોતાના રાજ્યની જે મેટર હતી ને પોતાના સિંહાસનની જે અંગ્રેજો એ કોઈ કારણોસર એના રાજ્યમાં જે છે અન્યાય કર્યું હતું એ પોઈન્ટ પર વધારે ફોકસ કરતી હતી વધારે ધ્યાન આપતી હતી જે 1857 નું સંગ્રામ જે હેતુથી શરૂ કરવામાં આવ્યો હતો એના પર ધ્યાન ન દીધું એટલા માટે શું થયું તો આ સ્વતંત્ર સંગ્રામ નિષ્ફળ ગયો બરાબર હવે સ્વતંત્ર સંગ્રામ નિષ્ફળ ગયો પણ એનું પરિણામ શું આવ્યું નિષ્ફળ તો ગયો પણ 1857 નો જે સંગ્રામ હતો એનું પરિણામ શું આવ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી એની સત્તા ભારત પરથી ઉઠી ગઈ હવે બ્રિટિશ સત્તા જે છે એટલે કે બ્રિટિશ તાજની શરૂઆત થઈ ભારત પર એટલે રાણી વિક્ટોરિયા નો ઢંઢેરો બરાબર અહીં આગળ ભારતમાં શરૂ થયો 1857માં ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજ અધિકારીઓને ભારતમાં મુસ્લિમ અને હિન્દુ સમાજની એકતા ના દર્શન થયા
ને એ લોકો એ પીછેહટ કરી કે આ લોકો તો બધા આપણે જેટલું પણ લડાવીએ છે આ લોકો તો એક જ છે. અહિયાં આગળ 1857માં જે છે મુસ્લિમ અને હિન્દુ જે બે પક્ષો હતા જે અંગ્રેજો વારંવાર બે પક્ષોને ઝઘડો કરાવી દેતા હતા. તેની 1857માં એની એકતા જોઈ. હવે પછી એ લોકો એ જે છે શું વિચાર્યું અહીંયા આગળ કે આ બંને એક સાથે છે ને ત્યાં સુધી ભારતમાં કાંઈ બી કરવું કે ભારતના ભાગલા પાડવા કે ભારતમાં કોઈ પણ રાજ્યને પડાવવું કોઈ પણ રાજ્યને ભાગલા પાડવા કોઈ પણ ક્ષેત્રમાં કોઈ દંગો કરાવો એ પોસિબલ નથી. જ્યાં સુધી હિન્દુ મુસ્લિમ એકતા છે ત્યાં સુધી આપણે કઈ કરી શકીશું નહી. માટે એ લોકોએ ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ જે છે દાખલ કરી. અને 1905માં એટલે કે 16 ઓક્ટોબર 1905માં બંગાળના ભાગલા પાડ્યા. બરાબર અને એ દરમિયાન એ સમય દરમિયાન જ જે છે હિન્દુ મુસ્લિમ સમાજમાં હિન્દુ મુસ્લિમ કોમમાં એ લોકો એ મતભેદ ઉભા કર્યા એ બે વચ્ચે ઝઘડો કરાવ્યો. હિન્દુ મુસ્લિમ એ સમય દરમિયાન જ ભારત પાડો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ દાખલ કરી અંગ્રેજો એ પછી શું થયું તો મુસ્લિમો એ અલગ રાજ્યની માંગણી કરી. કારણ કે એ લોકો ના મનમાં જે છે ભાગલા પાડો ને રાજ કરો એ લોકો ના મનમાં એવી રીતે બેસાડી દીધું કે તમે જ ને તમારું રાજ્ય અલગ મળી જશે તો તમે સ્વતંત્રતાથી જીવી શકો બરાબર. તો અહિયાં આગળ જે છે અંગ્રેજો એ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને 16 ઓક્ટોબર 1905માં બંગાળના ભાગલા અને 6 વર્ષ સુધી બંગાળના ભાગલા પડ્યા રહ્યા. બરાબર ને એ 6 વર્ષ દરમિયાન કેટલાય જે છે કોમ ના લોકોને અંદરો અંદર ઝઘડા કરાવ્યા. હવે આ બનાવ જે છે અંદર અંદર બે પક્ષ ઝઘડો કરે તો રાજ્યમાં નાના નાના એવા ઝઘડા અને આતંક ને કોમવાદ તો જોવા મળે ને. તો એ વિસ્તારના જે તજજ્ઞ હતા જાણકાર હતા બુદ્ધિશાળી વ્યક્તિઓ હતા એ લોકો એ બધાને સમજાવ્યા જે નેતાઓ હતા રાજ્યના જે નેતાઓ હતા એ લોકો એ બધાને સમજાવ્યા કે આ તો આપણા ભારત ને આવી રીતે આર્થિક રીતે તો બરબાદ કરી નાખ્યું છે. હવે તમે અંદર અંદર ઝઘડો કરશો તો આ રાજ્યોની પણ વહેંચણી કરી અને આપણે ભારતીયોને જે આપણે ભારતીય છીએ આપણે ધર્મ નથી જોતા જ્ઞાતિ નથી જોતા આપણે ફક્ત ભારતીય છીએ ને આપણે ભારતમાં રહીએ છીએ અને આપણે ભાઈ બેન છીએ આપણે બધા ભાઈઓ છીએ. એ ભાવના રાખીએ એ ભાવના ને એ લોકો મિટાવી રહ્યા છે. માટે અંદરો અંદર ઝઘડો ન કરો અને કે પછી 1911 દરમિયાન બંગાળના જે લોકો હતા હિન્દુ મુસ્લિમ હતા જે અલગ દિશાઓમાં વહેંચાઈ ગયેલા હતા પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળમાં એ બંને પક્ષના લોકોએ એકબીજાના હાથમાં રાખડી બાંધી હતી. અને હિન્દુ મુસ્લિમ એકતા ના દર્શન કરાવ્યા હતા. હિન્દુ મુસ્લિમ જે છે એક જ છે અમે ભારતીય છીએ અમારું કોઈ જ્ઞાતિ અને ધર્મ વચ્ચે નહી આવે પેલા અમે ભારતીય છીએ પછી અમે મુસલમાન છીએ પછી અમે હિન્દુ છીએ પછી બધું પેલા અમે ભારતીય છીએ ને ભારતીય છીએ એટલે અમે ભાઈ ભાઈ છીએ. એ સાબિત કર્યું અને એ પછી ઠેર ઠેર જે છે આ જે ભાગલા પાડોને રાજકરોનું જે નીતિ દાખલ કરવામાં આવી હતી એનો વિરોધ થયો અને છે કે એ વિરોધ ગુજરાત સુધી પહોંચી ગયો ને એ બહુ પ્રબળ બન્યો અને છેલ્લે 6 વર્ષ પછી ઈસવીસન 1911માં જે બંગાળના ભાગલા પાડ્યા હતા
પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એ ભાગલાને રદ કરવા પડ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહિયાં એક પ્રશ્ન પૂછાય છે કે બંગાળાના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા? તો બંગાળના ભાગલા 16 ઓક્ટોબર 1905 પાડવામાં આવ્યા. બંગાળના ભાગલા રદ ક્યારે કરવામાં આવ્યા? એ ભાગલા રદ ક્યારે થયા? એ વચ્ચેની બોર્ડર ક્યારે તોડી નાખવામાં આવી? તો 6 વર્ષ પછી. બરાબર 1911. બરાબર ભારતના ભાગલા રદ બંગાળના ભાગલા રદ ક્યારે થયા? ઈસવીસન 1911 પાડવામાં ક્યારે આવ્યા? 1905. બરાબર 6 વર્ષ સુધી પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ અલગ રહ્યું. બરાબર તો 1857 નો સંગ્રામ છે એ બહુ જ મહત્વનો છે. તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપવા જાવ તો ત્યાં આગળ પણ આમાંથી પ્રશ્ન પૂછાય છે. બરાબર તો અહીંયા આગળ યાદ રાખજો. એ પછી આવે છે આપણે બહિષ્કાર. બહિષ્કાર એટલે શું? કોઈને ખબર છે? આપણે આ થઈ ગયું છે ફરી વાર. બહિષ્કાર એટલે શું? કોઈ વિદ્યાર્થીને આવડે છે? મારો અવાજ આવે છે તમને? બહિષ્કાર કોને કહેવાય? ફૈઝાન મારો અવાજ આવે છે બેટા? બહિષ્કાર કોને એમ કહેવાય? બહિષ્કાર એટલે કે એનો ઓલો કરવો, વિરોધ કરવો. વિરોધ. વિરોધ. એને બહિષ્કાર વિરોધ કરો. તો છોડી દેવું એમ ન કેવાય ત્યજી દેવું, છોડી દેવું. ઉપયોગ ન કરવો. બરાબર બહિષ્કાર એટલે છોડી દેવું, એનો ઉપયોગ ન કરવો. બરાબર. અને સ્વદેશી ચળવળ. સ્વદેશ એટલે પોતાનો દેશ. અને વિદેશ એટલે પરદેશ. બરાબર બીજો દેશ. બરાબર સ્વદેશ એટલે પોતાનો દેશ. ભારત મારો દેશ છે એટલે ભારત એ મારા માટે સ્વદેશ કહેવાય. અમેરિકા મારો દેશ નથી, એ પરદેશ કહેવાય. બરાબર અમેરિકનો માટે એ અમેરિકા જે છે એ લોકોનો સ્વદેશ કહેવાય. બરાબર તો અહીંયા આગળ વાત જે છે બહિષ્કારની છે. તો આગળ આપણે ભણીને આવ્યા છે 1857 નો સંગ્રામ. બરાબર અને એની ખુબ ડિટેલમાં આપણે 8મા ધોરણમાં ભણ્યા હતા. 1857 નો સંગ્રામ સત્ર 1માં. અહીં આગળ જે છે બહિષ્કાર એટલે શું? બહિષ્કાર એટલે અને બહિષ્કાર કોનો? આપણા દેશમાં બહિષ્કાર કોનો? આપણા દેશમાં બહિષ્કાર વિદેશી વસ્તુઓનું થયું જયારે લોકોને ખબર પડી ને કે ભારતના ભોગે અંગ્રેજો ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરી રહ્યા છે. અને આપણા દેશના જે છે કારીગરો જે છે, મજૂરો છે, વેપારીઓ છે, ઉદ્યોગ ધંધા છે, એ બેકાર બન્યા છે. માટે આપણે વિદેશથી આવતો જે માલ સામાન છે એનો ઉપયોગ કરીશું નહી. એને હવેથી ખરીદીશું નહી. આપણે હવે આપણા દેશમાં જ તૈયાર થતો માલ જેને આપણે અત્યારે ઇન્ડિયન માર્કા વાળું માલ કહીએ છીએ કે આ વસ્તુ શું છે તો ભાઈ ઇન્ડિયન છે. ભાઈ આ શું છે તો ભાઈ ચાઈના માંથી આવેલી છે, ચાઈના છે. તો કે અત્યારે આપણે ચાઈનાની વસ્તુ વધારે યુઝ કરીએ છીએ. બરાબર છે ચાઈના એ ઘણા બધા પૈસા કમાયા છે ભારતમાંથી. બરાબર એની વસ્તુ જ્યાં ત્યાં જુઓ તો બધી વસ્તુ મોબાઈલ તો ચાઈના નો ને ચપ્પલ તો ચાઈના નું, કાપડ તો ચાઈના માંથી આવેલું બરાબર. તો તે વખતે એવી રીતે ઈંગ્લેન્ડ માંથી આવતું માલ. ઇંગ્લેન્ડ ના જે છે
મશીનોમાં તૈયાર થઈને ભારતના બજારોમાં વેચાવા આવ્યું. અને એ સસ્તું પડતું કારણ કે અંગ્રેજોની નીતિ હતી એવી. બરાબર કરનીતિ સાવ ઓલા અંગ્રેજો પર સાવ નજીવી હતી ને ભારતીયમાં એના ઘણું બધું જે છે ટેક્સ ભરવો પડતો હતો એટલે સ્વાભાવિક રીતે જે છે વસ્તુની કિંમત ઊંચી થઈ શકે. એની વસ્તુ જે છે ભારતની વસ્તુ છે મોંઘી થઈ જતી. અને ઈંગ્લેન્ડ થી આવતું જે માલ હતું એના ભાવ નીચે રહેતા એટલે જો સસ્તી વસ્તુ લાગે બજારમાં એજ લોકો ખરીદતા હતા. પરંતુ આ બધું સમજાતા ભારતીયોને આ બધું સમજાતા અને ભારતીયોને માર્ગદર્શન મળતા ભારતીયો એ આ બધી જ વસ્તુ જે હતી એનો બહિષ્કાર કર્યો. જો બહિષ્કાર આંદોલન તમારા 9મા ધોરણમાં બી આવે છે. સોરી 9મા ધોરણમાં જે છે તમે જે શીખ્યા છો એ આગળ 8મા ધોરણમાં બી આવી ગયું છે. બરાબર બહિષ્કાર આંદોલન શું? બરાબર 8મા ધોરણમાં પણ તમે શીખીને આવ્યા છો કઈ કઈ વસ્તુનો એ લોકોએ બહિષ્કાર કર્યો. હજી ઓર ડિટેલમાં જે છે આવશે. બરાબર કે બહિષ્કારમાં જે છે એ લોકો એ વિદેશમાંથી આવતું કાપડ જે છે પછી બીજી ઘણી બધી વસ્તુઓ હતી જે ઈંગ્લેન્ડની મશીનોમાં તૈયાર કરીને ભારતમાં વેચાવા આવતી. બધી જ વસ્તુઓનો ભારત વિરોધ કર્યો. બરાબર તો બહિષ્કાર આંદોલન અને સ્વદેશની ચળવળ ફૈઝાન નિંદાણી ફૈઝાન હા મેમ રીડ કરો બેટા દેખાય છે સ્ક્રીન? હા મેમ મેં શું કરું રેડ? ફૈઝાન કરશે. શું હા મેમ કરું? છે તેનું નામ બોલ્યા એ જ રીડ કર. વાયરસ હોય કરજાની કરું ને મેમ? હમ વાયરસ હોય કરજણ 1899 1905 દ્વારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા. અને બંગાળના બહાનું શું આપ્યું એને? હમ બહાનું શું આપ્યું શા માટે બંગાળના ભાગલા કરી રહ્યા છે? વહીવટી કાર્યક્ષમતા લાવવા. વહીવટી કારણ કે તે સમયમાં બંગાળ જે છે બહુ મોટો હતો. બરાબર બિહાર એવા જે આજુબાજુના જે રાજ્ય હતા એ બી બંગાળમાં સામેલ હતા. હવેથી એને પછીથી એને અલગ કરવામાં આવ્યા રાજ્ય. બરાબર તો આટલા મોટા બંગાળમાં કેવી રીતે વહીવટ થઈ શકે? એટલે વહીવટ સરસ રીતે થઈ શકે બંગાળનું એટલા માટે અમે ભાગલા પાડી રહ્યા છે. એ બહાના હેઠળ બે ભાગલા પાડ્યા પણ મુખ્ય હેતુ શું હતો? એ લોકોનો હિન્દુ મુસ્લિમને અલગ કરવાનું. બરોબર હાલો વાંચો આગળ. વાંચો હા મેમ બેટા. હા અને બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો અને 16 ઓક્ટોબર 1905 ના રોજ બંગાળના પ્રાંતના ભાગલાનો અમલ કરાયો. હમ અને એ દિવસ સમગ્ર બંગાળના પ્રાંતના રાષ્ટ્રીય શાંત દિન શોક શોક દિન તરીકે મનાવ્યો અને તે દિવસે તમામ વિદેશ માલના બહિષ્કારોનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન પણ અપાયું અને બંગાળની પ્રજા હમ કેમેરો હેલો કોનો માઇક શરૂ છે? મેમ માઇક બી શરૂ છે ને કેમેરો પણ ઓન છે. કોનું છે? નકવી બંધ કરો ફટાફટ. એશાન તો બેટા પ્રશ્ન અહિયાં એમ પૂછાય છે કે બંગાળના ભાગલા ક્યારે પડ્યા તો 16 ઓક્ટોબર 1905 તો એ દિવસને કયો દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો? રાષ્ટ્રીય શોક દિન જો મે અંડરલાઈન કરી છે. કે 16 ઓક્ટોબર 1905 ના દિવસે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા. તો
તો એ દિવસને રાષ્ટ્રીયનો એટલે કે આપણા દેશનો શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. બરાબર, કારણ કે એનાથી કેમ શોક દિન, કારણ કે એ દિવસે હિન્દુ મુસ્લિમને અલગ કરવામાં આવ્યા હતા. એક જ રાજ્યમાં એક બોર્ડર લેવામાં આવી હતી. બરાબર, જેથી બંગાળમાં જ રહેતા લોકોને અલગ કરી દેવામાં આવ્યા હતા. એને રાષ્ટ્રીય શોક દિન તરીકે MCQ ખાલી જગ્યામાં પૂછાય કે રાષ્ટ્રીય શોક દિન તરીકે 16 ઓક્ટોબર 1905 નો દિવસ ઉજવવામાં આવે. તો ગમે એમાં બ્લેન્ક મૂકી દે, ચાહે તમને આંકડા કે માહિતી પૂછે, ચાહે તો તમને રાષ્ટ્રીય શોક દિન તરીકે 16 ઓક્ટોબર 1905 નો રોજ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્ર શોક તો આ દિન બધું તરીકે. પરંતુ એ ભાઈ કેમેરોને જે છે તમારો સ્પીકર બંધ કરો ને, વચ્ચે કોઈ શરૂ નહી કરે. અથવા તો રાષ્ટ્ર શોક દિન તરીકે કયા દિવસ રાષ્ટ્ર શોક દિન તરીકે કયો દિવસ ઉજવવામાં આવ્યું હતું એમ? તો 16 ઓક્ટોબર 1905. બરાબર, આગળ વાંચો ભાઈ. હા મિસ. પેલાના ભાઈઓ અને બંગાળની પ્રજા જ માત્ર નહીં, પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ છે અને જોરશોરથી શરૂ થયો છે. અને તેને રોકવા આ વિભાજન કરાયું છે. અને તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુ મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિના દર્શન કર્યા છે. કરાવ્યા. અને આ આંદોલનના મહત્વના 3 લક્ષણો હતા. જેમાં સ્વદેશી અપના અપનાવવું, પછી વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. એટલે કે અહિયાં લોકોને ખબર પડી ગઈ હતી કે ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય, એ તમે 8મા ધોરણમાં પાઠ ભણીને આવ્યા છે. જો અહિયાં કનેક્ટ થાય છે એ પાઠ, કે લોકોને ખબર પડી ગઈ હતી ભારતમાં કે આ જે ભાગલા જે પાડ્યા છે ને, ભાગલા પાડો રાજકારણની નીતિ અપનાવી છે, તો કોઈ રાજ્યનો વિકાસ કરવા કે સંચાલન હેતુથી નથી કરી, પરંતુ આ રાષ્ટ્રવાદની જે લોકોમાં ભાવના પેદા થઈ છે, અને રાષ્ટ્રવાદનું જે જ્વાળ જે છે, જે જ્વાળામુખી દરેક ભારતીયોમાં સળગયો છે હૃદયમાં, પોતાના દેશ પ્રત્યેનું પ્રેમ, તો એને ઠારવા માટે, એને દબાવવા માટે આ નીતિ અપનાવી છે. લોકો સમજી ગયા હતા અને એના લીધે દરેક જે પ્રજાને અંદરો અંદર લડાવવા માટે આ બધું થઈ રહ્યું છે, એ લોકો સમજી ગયા હતા. અને અંગ્રેજોના જે આ પ્લાનિંગને, આ નીતિને તોડવા માટે હિન્દુ મુસ્લિમોએ શું કર્યું હતું? એકબીજાના હાથ પર રાખડી બાંધી હતી અને પોતાની જે છે સંગઠન શક્તિના દર્શન કરાવ્યા હતા. બરાબર, અને પરિણામ શું આવ્યું હતું? એ લોકોને પોતાના ભાગલા જે છે રદ કરવા પડ્યા હતા. બરાબર, જો આ 6 વર્ષ દરમિયાન પણ મુસ્લિમ લીગની માંગણી થઈ હતી, જે એના પછીનો પોઈન્ટ છે. બરાબર, કે 1905 થી લઈને 1911 ની વચ્ચે કે અલગ મુસ્લિમ જે છે, અમને મુસ્લિમો એવું એ લોકોને ઉશ્કેર્યું હતું અલગ કરવા માટે હિન્દુ મુસ્લિમને અંગ્રેજોએ, કે મુસ્લિમો એ શું કર્યું હતું? કે ભાગલા પાડો ને રાજ કરો ની નીતિ જ અમલમાં મૂકી દીધી. મુસ્લિમ લીગે શું કર્યું હતું? કે ભારતમાં જ કોઈ રાજ્યો અમને આપી દો કે જ્યાં ફક્ત મુસ્લિમો જ રહે. હવે એવી માંગણી કરી હતી. આના પછીનો પોઈન્ટ છે આપણો. તો અહીંયા આગળ જે છે, આ આંદોલન હતો, એ આંદોલનના 3 લક્ષણો જે હતા એ મહત્વના હતા. અંગ્રેજ વિરુદ્ધ જે ભાગલા માટેના જે આંદોલન કર્યા, ભાગલા વિરુદ્ધના જે આંદોલન કર્યા, એમાં 3 પોઈન્ટ મહત્વના હતા, જેનાથી અંગ્રેજ જે છે, અંગ્રેજોને જે છે મોટો જબરજસ્ત આર્થિક ફટકો પડ્યો હતો. કે સ્વદેશી અપનાવ, કે પોતાના દેશમાં જ બનેલી વસ્તુઓ ભારતીય ઉપયોગ કરશે. ભારતીયો વિદેશી વસ્તુઓ ખરીદશે નહીં. વિદેશી માલનો બહિષ્કાર કરશે. વિદેશી માલ બજારમાં વેચાવા આવે તો ખરીદવાનું નથી. અને જો એ લોકો ઘરમાં પડ્યું બી હોય વિદેશી માલ, જેમ કે કપડા છે, કે ચપ્પલ છે, કે બીજી કોઈ વસ્તુઓ છે, એને ફેંકી દેશે ઘરમાંથી, બરાબર, કાઢીને. અને
રાષ્ટ્ર શિક્ષણ અપાવો, બાળકને શાળાઓમાં અંગ્રેજી શિક્ષણ અપાવું નહીં. બરાબર, રાષ્ટ્ર શિક્ષણની માંગણી કરવી. બરાબર, એ 3 જે મુખ્ય હતા. તો સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો. જ્યારે વિદેશી માલનો બહિષ્કારને પરિણામે ઇંગ્લેન્ડના વેપારીને મોટો ફટકો પડ્યો અને માન્ચેસ્ટર થી આવતું જો એક પ્રાંત છે, માન્ચેસ્ટર ઇંગ્લેન્ડમાંથી. બરાબર, ઇંગ્લેન્ડ નું માન્ચેસ્ટર જે વિસ્તાર છે, એમાંથી આવતું કાપડ બંધ થઈ અને ઇંગ્લેન્ડથી આયાત થતી, એટલે ઈંગ્લેન્ડ થી આવતી, ભારતમાં આવતી, ઈંગ્લેન્ડ થી આવતું આયાત થતું. અને આપણે ભારતમાંથી ઇંગ્લેન્ડ મોકલીએ કે બીજા કોઈ દેશમાં મોકલીએ એને નિકાસ કહેવાય. આયાત એટલે મંગાવું ને નિકાસ એટલે મોકલવું. બરોબર, આયાત નિકાસ. તો ઇંગ્લેન્ડ થી આયાત થતા ખાંડ, બૂટ, સિગારેટ, તંબાકુ વગેરેની આયાતો પણ ઘટી. બરાબર, અને ભારતમાં બનેલા કપડાનું વેચાણ વધ્યું. અને સ્વદેશી માલ બનાવવામાં કારખાના પછી શરૂ થઈ ગયા. જેમ ભારતીયો એ પોતાના દેશની જ વસ્તુઓ ખરીદવા માંડ્યા, એમ ભારતના જે કારખાના હતા, હસ્ત ઉદ્યોગો હતા, એ ફરીથી શરૂ થઈ ગયા. અને એ ક્ષેત્રમાં જોડાયેલા લોકો ફરીથી રોજગારી મેળવવા લાગ્યા. બરાબર, ફરીથી પૈસા કમાવા લાગ્યા. પેલા તો એ બેકાર બની ગયા તા. ઇંગ્લેન્ડ થી માલ આવતો, અંગ્રેજોની નીતિને લીધે. હવે આ સ્વદેશી અપનાવો એ આંદોલન શરૂ થયું અને વિદેશી વસ્તુનો બહિષ્કાર થયો. તો શું થયું? તો ભારતના જે છે કાપડનું વેચાણ થયું અને એ ક્ષેત્રના જે કારખાના જે છે, કારીગર વર્ગ છે, મજૂર વર્ગ છે, ફરીથી જે છે એ લોકોને રોજગારી મળતી થઈ. બરોબર, એટલે કે ભારતમાંથી બેકારી દૂર થઈ. સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા. અને બંગાળ ઉપરાંત હિંદ ના અન્ય પ્રદેશોમાં પણ, એટલે કે પંજાબ, પછી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ લડતના પ્રત્યાયો પડ્યા, એટલે પ્રત્યાઘાતો પડ્યા, એટલે પડઘા પડ્યા. બંગાળ જ નહીં, પરંતુ એ સિવાય જે આ આંદોલન થયું અને જેને લીધે ભારતમાં જે છે, જે બેકાર વર્ગ હતું, ફરીથી રોજગારી કમાવા લાગી. અને આ જે કર્યું તો એક જગ્યાએ સીમિત નહી રે ને હવે. કેમ? તો ભાઈ તાર ટપાલ છે, પછી ટ્રેન છે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું સહેલું થઈ ગયું છે. બરાબર, ટ્રેન ની શરૂઆત થઈ હતી. બરાબર, તો અહીંયા આગળ જે આપણે આગળ જ શીખી ગયા, 8મા ધોરણમાં શીખી ગયા છે કે રેલ, તાર, ટપાલ થી એક પ્રદેશના લોકો બીજા પ્રદેશથી નજદીક આવ્યા હતા. એ લોકોની વિચારોની આપ-લે થતી હતી. બરાબર, એ લોકો એકબીજાને પોતાના જે છે વિચારો જણાવી શકતા હતા. એટલે બંગાળમાં થયેલા જે છે, બંગાળમાં થયેલા આંદોલનો છે, એ છેક ઉત્તર ભારત સુધી જે છે પહોંચ્યા. બરાબર, કે પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ એના પડઘા પડ્યા અને છેક ગુજરાત સુધી. બંગાળ જે છે પૂર્વમાં ને છેક પશ્ચિમ બીજી દિશા, ઓપોઝિટ દિશા ભારત, કે ભારતમાં પણ સ્વદેશી લડતના પડઘા પડ્યા. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટને જબરજસ્ત પડ્યો. અને પાર્લામેન્ટ જે હતી, બરાબર, બ્રિટિશ પાર્લામેન્ટ હતી, હવે તો ઈસ્ટ ઇન્ડિયા કંપની નથી, હવે બ્રિટિશ તાજનો જે છે વહીવટ છે, એટલે બ્રિટિશ પાર્લામેન્ટ હતી, બ્રિટિશ સરકાર હતી, એને પુનઃ વિચારણા કરવી પડી. બરાબર, પુનઃ વિચારણા કરી માત્ર 6 વર્ષ બાદ, એટલે ફરી એને જે ભાગલા પાડોને રાજ કરોની નીતિ ઘડી હતી ને, એના પર ફરી વિચાર કર્યો. અને 6 વર્ષ બાદ, માત્ર 6 વર્ષ બાદ, ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. બરાબર, અને એ 6 વર્ષ દરમિયાન જે છે એ લોકોએ ઘણું બધું જે છે ભારતીયોને લડાવી દીધા હતા.
અને એ લડાઈમાંથી જ ભારતીયો ખુદ શીખ્યા હતા કે આ તો આપણી સાથે ખરાબ થઈ રહ્યું છે. આપણે ભારતીયો થઈને એ અંદર અંદર લડી રહ્યા છે તો આ તો આ લોકોની પ્લાનિંગ છે એ બધું સમજી ગયા હતા. બરાબર અને પછી પોતાની એકતા જાહેર કરી અને પરિણામ શું આવ્યું? તો બ્રિટિશ પાર્લામેન્ટને ફરીથી વિચાર કરવું પડ્યું પોતાના એ નિર્ણય પર અને પછી એ લોકોને કીધું કે જો આ રદ નહીં કરવામાં આવે તો ઓર બળવો થશે. ઓર વિરોધ થશે. એટલે અહીંયા આગળ જ એને રોકી દેવું જોઈએ અને 1911માં બંગાળને જે ભાગલા હતા એ રદ કરી દેવામાં આવ્યા. અને વચ્ચે જે દિવાલ હતી જે બોર્ડર કરવામાં આવી હતી કાઢી નાખવામાં આવી બરાબર હિન્દવાસીઓનું આ એક યાદગાર વિજય હતો. 1911 નું જે ભાગલા રદ કરવાનો જે નિર્ણય હતો એ દિવસ એ લોકોને એક વિજય મળ્યો હતો. હવે એ લોકોએ જે કામ કર્યું હતું અંગ્રેજો વિરુદ્ધ બ્રિટિશ પાર્લામેન્ટ વિરુદ્ધ એમાં એ સફળ થયા હતા. કેમ? તો એના બધા જ પ્રયત્નો શું હતા? તો બંગાળના ભાગલા રદ થાય. ભાગલા પાડો રાજ્ય કરોની જે નિયમ છે નીતિ છે એ અમલમાં મુૂકવામાં ન આવે નહી તો બધા જ રાજ્યોના વિભાજન થઈ જાય ને બધા જ રાજ્યોના ભાગલા પડી ગયા. એક રાજ્યમાં એક હિન્દુસ્તાન એક પાકિસ્તાન એમ થઈ જાત ને બંગાળામાં જ જોયું કે એક બોર્ડર કરી દીધી એક બાજુ મુસલમાન ને એક બાજુ હિન્દુ એક જ બંગાળામાં હિન્દુસ્તાન પાકિસ્તાન જોવા મળ્યો ને એવી જ રીતે દરેક રાજ્યમાં પછી એવી માંગણી દરેક રાજ્યને લોકોને ઉશ્કેરે એ લોકો તમે પણ માંગણી કરો તમે પણ માંગણી અને દરેક રાજ્યમાં એક બોર્ડર પડી જાય તો બહુ જોખમ તો એ બધા જે તજજ્ઞો હતા વડીલો હતા એ લોકો સમજી ગયા તો આ તો દરેક રાજ્યમાં જે છે હિન્દુ મુસ્લિમની બોર્ડર થઈ છે પછી એને એક કરવા બહુ મુશ્કેલ હોય બરોબર તો એ બધી વસ્તુઓ સમજાવી અને પછી આ ભાગલા રદ કરાવ્યા અને એ દિવસ બહુ જ ખુશીનો હતો બહુ યાદગાર હતો એક યાદગાર વિજય હતો અને સંગઠન શક્તિનો વિજય હતો એ લોકોની જે સંગઠન શક્તિ હતી એકતા હતી એનો વિષય હતો અને અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલ નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો એ લોકો એ બ્રિટિશ પાર્લામેન્ટને બરાબર ને બ્રિટિશ પાર્લામેન્ટને એ બતાવી દીધું હતું કે અમે ભારતીયો છીએ એક છે અને અમે એક છીએ એની સાથે અમે જાગ્રત પણ છીએ તમે જે કરશો એ શા માટે કરી રહ્યા છો એ અમને ખબર છે બરાબર તો અહીંયા આગળ એક અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલ નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય બરાબર હવે જો આ જે મુસ્લિમ લિંગ આવે છે ને જે આપણે આ પેરાગ્રાફ ભણીશું ને આ જે છે ને 1905 થી 1911 વચ્ચે થયેલો પ્રસંગ છે જો અહિયાં ઈસવીસન નો જુઓ બરાબર ને આ જે ભાગલા પાડો અને રાજ કરો જે છે ને 1905 થી 1911 દરમિયાન થયું હવે 1905 થી 1911 દરમિયાન શું કર્યું તો ભાઈ અહીંયા આગળ મુસ્લિમ લીગે પણ જે છે માંગણી કરી હતી 1906 માં 1905 માં બંગાળના ભાગલા પાડ્યા ભાગલા પાડોને રાજ કરોની નીતિ બ્રિટિશ પાર્લામેન્ટે અપનાવી બરાબર એ દરમિયાન મુસલમાનો એ પણ શું કર્યું કે અમને પણ દરેક ઓલામાં રાજ્યમાં કે અમને પણ અમને અલગ આપો એટલે કે ઈ શું મુસ્લિમ લીગ એટલે શું મુસ્લિમ લીગની ઘટના શું છે તો બંગાળના ભાગલા પડ્યા અને ભાગલા જે છે રદ થયા એ આખા પ્રસંગની વચ્ચે આ ઘટના બની બરાબર એટલે કન્ફ્યુઝ ન થતા જો આખી આંકડા માહિતી તો બંગાળના ભાગલા યાદ રાખજો 1905 માં પડ્યા હતા ને 1911 માં રદ થયા હતા એ સમય એ 6 વર્ષની વચ્ચેની જે છે આ ઘટના છે બરાબર અંગ્રેજો ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઉભું કર્યું એટલે મતભેદ ઉભો કર્યો એ મતભેદ ઉભો કરવા માંગતા હતા તે સમયના વાઇસરોય મિન્ટો હતા 1906 માં વાઇસરોય કોણ હતા બ્રિટિશ પાર્લામેન્ટના વાઇસરોય કોણ હતા મિન્ટો હતા અને હિન્દી વઝીર કોણ હતા હિન્દુસ્તાનના વઝીર કોણ હતા
હિન્દુસ્તાનના વઝીર જે છે ને આગળ નામ આવશે. તો હિન્દુસ્તાનના વઝીર જે હતા એ મોરલે હિન્દુસ્તાનના વઝીર મોરલે સાથે મળીને જો હિન્દુસ્તાનના વઝીર કોણ હતા તો ભાઈ મોરલે અને વાઇસરોય કોણ હતા મિન્ટો એ બંને મળીને વાઇસરોય મિન્ટો અને હિન્દી વઝીર મોર્લે એ બંને મળીને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા યોજના કરી કે હિન્દુસ્તાનમાં જે રાષ્ટ્રવાદની ભાવના ઉભી થઈ છે જો આપણે આઠમામાં જે છે આ પાઠ શરૂઆત થાય છે કે રાષ્ટ્રવાદ એટલે શું બરાબર ને તો એ રાષ્ટ્રવાદની જે ભાવના હતી એને કચડી નાખવા જે પ્રયાસ કોણે કર્યો હતો આ પ્રશ્ન પૂછાય છે કે હિન્દુસ્તાનમાં એટલે કે હિન્દમાં રાષ્ટ્રવાદને કચડી નાખવાની યોજના કોણે ઘડી કે હિન્દુસ્તાનીઓમાંથી જે રાષ્ટ્રવાદની ભાવના છે રાષ્ટ્ર પ્રેમ છે એને કાઢી નાખો એની પ્લાનિંગ કોણે કરી તો વાઇસરોય મિન્ટો અને હિન્દી વઝીર મોરેલ એ બંને મળીને કરી હતી બરાબર રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ ત્યારે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસલમાનોની તરફદારી કરવાની શરૂઆત કરી બરાબર એટલે કે રાષ્ટ્રીય જે છે રાષ્ટ્રના લડતની તાકાત વધી ગઈ ને કે હિન્દુ મુસ્લિમ એકતા અને જે બંગાળના ભાગલા પાડોનો જે છે વિરોધ કરવા બંગાળના ભાગલા પાડ્યા એનો વિરોધ કરવામાં આવ્યો એના જે છે મેસેજ બીજા રાજ્યોમાં પહોંચાડવામાં આવ્યા પછી બહિષ્કાર આંદોલન કરવામાં આવ્યું સ્વદેશી અપનાવવામાં આવ્યું એ બધું જબરજસ્ત ચાલતું હતું અને ત્યાં આગળ જે છે આ જે ભારતીયોનું જે બંગાળના ભાગલા રદ કરાવવા પાછળનું આજે જે કામ કરતા હતા જે બહિષ્કાર આંદોલન છે એ બધું નિષ્ફળ જાય એટલા માટે વાયસરોય મિન્ટો અને હિન્દી વઝીર મોરલે મળીને શું કર્યું તો મુસ્લિમ લોકો હતા ને એના જે ઉપરી વર્ગ હતો ને જે પૈસાદાર વર્ગ હોય જે સમૃદ્ધ વર્ગ હતો મુસલમાન જે પૈસાદાર મુસ્લિમો હતા ને એની તરફદારી કરી એને જે છે એને સપોર્ટ કર્યો અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમોની તરફદારી કરવાની શરૂઆત કરી અલગ મતાધિકાર અને અલગ મતદાન મંડળની માંગણી કરી અને મુસ્લિમ સંગઠનની રચના કરવા મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ થઈ ગયા છે ઉપલો વર્ગ હતો ને પૈસાદાર વર્ગ એને સમજાવવામાં સફળ થઈ ગયા અને એ લોકોને એવી રીતે ઉશ્કેર્યા કે તમે મુસ્લમાન છો તમે આ પોઝિશન પર છો આસ્થાને છો આટલા બધા પૈસાદાર છો આટલા બધા સમજદાર છો એટલે બધા વિકસિત છો એટલે બધા ભણેલા છો તો માઇક કોનો શરૂ છે તો તમે અલગ મતદાન મંડળની માંગણી કરો બરાબર એમાં અંગ્રેજો સફળ બી થઈ ગયા હતા પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના 1906 માં થઈ બરાબર મુસ્લિમ લીગની સ્થાપના ખાલી જગ્યામાં થઈ ખાલી જગ્યા સાલમાં થઈ ઈસવીસન ખાલી જગ્યામાં થઈ એમ લીધું છે તો 1906 માં બરાબર એ તારીખ યાદ રાખજો આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા એ સંસ્થા જે હતી મુસ્લિમ લીગ એના જે ધાર્મિક વડા હતા એ કોણ હતા તો આગા ખાન કોણ હતા આગા ખાન આગા ખાન પછી ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ વાઇસરોય મિન્ટો હતા અને એના જે ખાનગી મંત્રી હતા ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી મુસ્લિમ લીગની શરૂઆત કરવામાં મુસ્લિમ લીગ ના જે ધાર્મિક વડા કોણ હતા આગા ખાન ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી વાઇસરોયના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથ
મહત્વની ભૂમિકા ભજવી હતી. અને મુસ્લિમ કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોંગ્રેસની અધિવેશનના દિવસે જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન કર્યું. હવે એવું હતું, હા પૂરો થયો ને લેક્ચર પૂરો, હા હા બોઈસમાં નહીં, હા મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન દર વર્ષે થતું. અને એ વાર્ષિક અધિવેશનમાં જે છે ન પહોંચી શકે. મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન જે હોય એ ગોઠવ્યું. બરાબર, કે જેથી મુસ્લિમ લોકો કોંગ્રેસ જે અધિવેશન છે એમાં પહોંચી ન શકે. કોંગ્રેસ મંડળની જે મીટિંગ થતી હતી, એ અધિવેશન થતું હતું, એમાં મુસ્લિમ ન પહોંચી શકે એટલા માટે એ લોકોએ શું કર્યું, વાઇસરોય એ અને એના મંત્રી એ અને એના જે મુસ્લિમ લીગના આગેવાનો એ શું કર્યું કે મુસ્લિમ લીગનું જે અધિવેશન છે ને એ જ તારીખે ગોઠવી નાખ્યું. કે જેથી ત્યાં આગળ જે છે કોંગ્રેસમાં જે હિન્દુ મુસ્લિમની એકતા છે ને એ તૂટી જાય. પરંતુ અંગ્રેજોની નીતિની જ નીપજ હતી. મિન્ટો એ મુસ્લિમોને સહયોગી બનવાની નીતિની શરૂઆત કરી. તેથી મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા કહે છે. બરાબર, અને મિન્ટો જે વાઇસરોય હતો તે વખતનો, એ લોકો એને શું કર્યું કે મુસ્લિમોને સપોર્ટ કર્યો. મુસ્લિમોને સપોર્ટ કર્યો એટલે કે મુસ્લિમોને શું લાગે કે અમને આ બ્રિટિશ જે પાર્લામેન્ટ છે અમને સપોર્ટ કરે છે. બરાબર, એટલા માટે જે છે આ પૂછાય છે કેટલાક લેખકો જે છે ને મુસ્લિમ કોમવાદના પિતા તરીકે મિન્ટોને લખે છે. બરાબર, કે મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા કહે કે મુસ્લિમમાં જે કોમવાદ થયો એ મિન્ટોને લીધે જ થયો. એક ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી ઝીણા કે રહમતુલ્લા નથી, પરંતુ મિન્ટો જ હતા. કે જે ભારત પાકિસ્તાનના જે ભાગલા પડ્યા છે, જે આપણે જાણીએ છીએ કે મોહમ્મદ અલી ઝીણા છે એને માંગણી કરી હતી અને એને લીધે થયા છે. અને રહેમતુલ્લા જે હતા એને લીધે થયા છે. પરંતુ આ વાત જે ખોટી છે કે મિન્ટો એ જે છે મુસ્લિમોના જે દિલમાં આવી ભાવના જગાવી હતી. બરાબર ને, કારણ કે એ મુસ્લિમ કોમવાદના પિતા કોને ગણવા છે, મિન્ટોને. બરાબર, મિન્ટોને તો મિન્ટો જે છે એ ભારત પાકિસ્તાનના જે ભાગલા થયા એના સાચા જિમ્મેદાર જે છે બ્રિટિશ પાર્લામેન્ટના વાઇસરોય મિન્ટો છે. અને ત્યારથી જ હિન્દુ મુસ્લિમ સંઘર્ષ વધ્યો હતો. અને તે વખતથી જ જે છે હિન્દુ અને મુસલમાનમાં જે ઝઘડા હતા, જે સંઘર્ષ હતા, જે લડાઈ હતી એ વધ્યા હતા. અને છેવટે હિન્દના ભાગલા હિન્દના એ જે સંઘર્ષ હતો હિન્દુ મુસલમાનનું જે સંઘર્ષ હતો એટલે હદ સુધી વધી ગયું કે પરિણામ શું આવ્યું કે હિન્દુસ્તાનના ભાગલા કરવા પડ્યા. જે આજે બી છે હિન્દુસ્તાન અને પાકિસ્તાન. બરાબર, તો આ હિન્દુસ્તાન પાકિસ્તાનના બે ભાગ પડ્યા છે એ કોની મહેરબાની છે, વાઇસરોય મિન્ટોની. નહી તો આપણો દેશ આજે એક હોત, અખંડ હોત. બરાબર, તો આપણે આજે મુસ્લિમ લીગની અલગ માંગણી અને એનું પરિણામ શું આવ્યું, ભારત પાકિસ્તાનના ભાગલા અને બહિષ્કાર આંદોલન અને સ્વદેશી અપનાવવું અને 1857ના સંગ્રામનું જે રિવિઝન કર્યું. બરોબર ને, આ બે પોઈન્ટ આપણે આગળ જોયા. તો આજે આપણે અહિયાં લેક્ચર પૂરો કરીએ છીએ. અને હોમવર્કમાં જે તમારે શું કરવાનું છે, આજે તમને દેખાયશ ને બહિષ્કાર આંદોલન 1857, બસ આટલું જે છે ને એ તમારે લખવાનું છે. બહિષ્કાર અને સ્વદેશી માંગણી આ તમે સ્ક્રીનશોટ પાડી લ્યો. તમારે આટલું લખવાનું છે અને આટલું લખી અને એમાંથી તમને કયા શોર્ટ ક્વેશ્ચન તમે અંદરથી તમે કયા શોર્ટ ક્વેશ્ચન બનાવી શકો છો, આટલા જ પેરેગ્રાફમાં. અને એક વાર લખશો ને તો
તો તમને વધારે આઈડિયા, તમે લખતા લખતા તમને સવાલ પણ પેદા થશે, સવાલ પણ તમારા મગજમાં ઉદ્ભવશે ને એનો આન્સર બી આવશે. તો મેં આ પેરેગ્રાફ આટલું જે કરાવતા કરાવતા મેં અંદરથી કેટલા બધા 1 માર્ક્સના પ્રશ્ન કાઢ્યા ને હજી પણ નીકળી શકે છે. એટલે તમારે જાતે 1 માર્ક્સના પ્રશ્ન કાઢવાના છે. હોમવર્કમાં શું છે? ખાલી સવાલ લખવાના છે. એકવાર તમે પેરેગ્રાફ તો લખી લેશો, બરાબર? હવે પેરેગ્રાફ લખ્યા પછી તમારે ખાલી સવાલ લખવાના છે કે આ પેરેગ્રાફમાંથી કેટલા સવાલ તમે બનાવી શકો. ઓકે, એ આજનું હોમવર્ક છે. મારો અવાજ સંભળાય છે બધાને? હેલો. હા શું હોમવર્ક આપ્યું મેં? હોમવર્ક શું આપ્યું? તમારે શું કરવાનું છે? શું પેરેગ્રાફ કરવાનું? એક વાર લખવાનું છે ફાઇન અક્ષરે અને પછી શું કરવાનું છે? હાશિમ